નમસ્તે વિદ્યાર્થીઓ, ચલો ફરીથી એક નવું લેક્ચર લઈને આવી ગયો છું હું. બરાબર. ચલો હું એવું માની લઉં છું કે તમે બધા રોજનું રોજ કામ કરતા હશો. બરાબર. હજુ કહું છું, જો સમય ઝડપથી ચાલ્યો જાય છે, આપણે મૂળ 18 તારીખથી તમને ખબર છે બરાબર કે નવું ચેપ્ટર ચાલુ થશે, એટલે ત્યાં સુધી ઝડપથી આ ચેપ્ટર પૂરું કરવાનું રાખજો. બરાબર. એવું નહીં કે જોવાય છે, વિડીયો જોવાય છે, પડે છે ને એવું ના કરતા. બરાબર. રેગ્યુલરલી રોજ કામ કરતા જજો અને સાથે સાથે લેખન કાર્ય પણ કરતા રહેજો. બરાબર. સારું, ચલો હવે આપણા કામમાં લાગી જઈએ. પ્રત્યાવર્તી પ્રવાહ, એસી પ્રવાહ. જો હવે તમને ચેપ્ટરમાં થોડી ખ્યાલ આવી ગયો હશે કે આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી તો અવરોધ છે, ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, શરૂઆતમાં બધાની અલગ અલગ વાતો કરી, અને વોલ્ટેજ, પ્રવાહ, પાવરની વાતો કરી. ત્યારબાદ ભેગું કર્યું, એલસીઆર પરિપથ બનાવ્યો. બરાબર. અને એલસીઆર પરિપથમાં છેલ્લે જો તમને ખબર હોય તો આપણે અનુનાદની રચનાની વાત કરી છે. બરાબર. ચલો આજે મારે વાત કરવી છે કે આપણી પાસે આવો એસી પરિપથ છે તો એમાં પાવર, બરાબર, એમાં પાવર અને સાથે સાથે પાવર ફેક્ટરની વાત કરવી છે. તો આજનો મારો પ્રશ્ન છે, એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર, પાવર અને પાવર ફેક્ટર સમજાવો. તમને 2 માર્ક્સનો પ્રશ્ન એવો આપ્યો હોય કે ભાઈ આપણું એલસીઆર એસી પરિપથ જે છે શ્રેણીમાં જોડેલું, બરાબર, એની અંદર પાવરની ચર્ચા કરો અને પાવર ફેક્ટરની વાત કરો. પાવર ફેક્ટરની વાત છેલ્લે રાખીએ, પહેલા પાવરની વાત કરીએ. તો જો પાવર પણ તમારા માટે નવું નથી, કંઈ તમે ભણીને આવ્યા છો. બરાબર. જો યંત્રશાસ્ત્રમાં યાદ કરાવો, મતલબ કે 11મા ધોરણમાં, તો 11મા ધોરણમાં તમે પાવરને જ્યારે વ્યાખ્યાયિત કર્યું તો P બરાબર W/T કર્યું. એકમ સમયમાં થતું કાર્ય એટલે શું છે? પાવર છે. બરાબર. 11મા ધોરણમાં યંત્રશાસ્ત્રમાં આવું કામ કર્યું છે. સાથે સાથે આપણે 12મા ધોરણમાં ત્રીજું ચેપ્ટર વિદ્યુત પ્રવાહ અથવા તો પ્રવાહ વિદ્યુત કહો, બરાબર, એની અંદર પણ તમે પાવર જોઈને આવ્યા છો. બરાબર. તો એની અંદરના પાવરની વાત કરું, બરાબર, વિદ્યુતની અંદર વાત કરું તો વિદ્યુતની અંદર તમે શું કર્યું છે કે ભાઈ પાવર P બરાબર, તો ક્યાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા એ P બરાબર I² × R. બરાબર. આમ તો ઉર્જા શું હતી? તો ઉર્જા I² R × T. બરાબર. પણ સમય કર્યો કેવો કર્યો? એકમ સમય. તો એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા એને આપણે શું કહેતા હતા? પાવર કહેતા હતા. એકમ સમયમાં T એક એકમ કરી દો એટલે I² × R થઈ ગયો ને. એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા એટલે આપણો પાવર છે. આવી વાતો આપણે કરીને આવ્યા છીએ. ચાલો હવે અહીંયા મારે આપણી પાસે જે પરિપથ છે ત્યાં બધું ડીસી માં કામકાજ હતું. બરાબર. ત્રીજા ચેપ્ટર વાત કરતા હતા એટલે સોર્સ કયો હતો? ડીસી હતો. અહીંયા સોર્સ ઓબ્વિયસલી કયો હશે? એસી હશે. બરાબર. ચાલો ચર્ચા કરીએ, પાવર કરીએ. બરાબર. મારે પાવર મેળવવો છે. તો હવે મારી પાસે એલસીઆર શ્રેણી એસી પરિપથ. ચલો એલસીઆર શ્રેણી એસી પરિપથ છે. હવે દોરતો નથી. બરાબર. એલસીઆર શ્રેણી જોડી લો, એસી એપ્લાય કરી દો, તમને ખબર છે. તો એના માટે પરિપથ માટે વોલ્ટેજ, ચલો વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો તમને ખબર છે કે ભાઈ આપણે જે વોલ્ટેજ એપ્લાય કર્યો છે, વોલ્ટેજ કેટલો છે કે V બરાબર Vm sin ωt. આટલો વોલ્ટેજ એપ્લાય કર્યો છે. ચલો એલસીઆર શ્રેણી પરિપથ છે તો પ્રવાહ કેટલો છે? તો I બરાબર Im sin ωt પ્લસ phi. આટલો પ્રવાહ છે. બરાબર. ચાલો જ્યાં Im શું છે? Im તો Im એ પ્રવાહનો કંપવિસ્તાર છે. પ્રવાહનો કંપવિસ્તાર મતલબ કે Vm/Z લખું. બરાબર. Z ઇમ્પિડન્સ આપણો અવરોધ છે, તમને ખબર છે. તો Vm ભાગ્યા વર્ગમૂળ R² પ્લસ XC માઇનસ XL આખાનો વર્ગ. બરાબર ને? ખબર છે તમને? આ બધું આપણે ભણીને આવ્યા છીએ. ચલો અને phi શું છે? તો કળા તફાવત છે. બરાબર. ચલો મારી પાસે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો છે. હવે અમારે વાત કરવી છે, પાવરની વાત કરવી છે. તો પાવરની વાત કરવી હોય
તો ક્યાંક તમે ડીસી પરિપથમાં પાવર તો મળી રહ્યા છો P બરાબર V into I, બરાબર. પણ અહીંયા આપણે જે વોલ્ટેજ લખ્યો છે t સમય પર્ટિક્યુલર આ t નું કઈ મૂલ્ય મૂકો એટલે જે વોલ્ટેજ મળે t સમય, બરાબર. તો કઈ તત્કાલીન વોલ્ટેજ મળશે જે તે સમયે, અહીંયા પણ જે તે સમયે તત્કાલીન પ્રવાહ મળશે. તો મને જે પાવર મળે છે એ પણ કેવું, તો તત્કાલીન પાવર. ચલો તત્કાલીન પાવરની વાત કરું તો P બરાબર સૂત્ર શું છે, તો V into I છે. પાવરનું સૂત્ર શું, તમે ડીસી જોઈ ગયા કે પાવર એટલે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ છે, બરાબર. ચલો વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો છે આપણી પાસે, એપ્લાય કરી દો. તો તત્કાલીન પ્રવાહનું સૂત્ર મારી પાસે Vm sin ઓમેગા t. ચલો શું છે, તો Im sin ઓમેગા t પ્લસ phi, બરાબર. ચલો વોલ્ટેજ નું મૂલ્ય મૂકી દીધું, પ્રવાહ મૂકી દીધું, કયું LCR AC શ્રેણી કર્યું, થોડું સજાઈને લખી કાઢ્યું, બરાબર. તો P બરાબર શું થશે તમને ખબર છે, Vm Im ભેગા કરી દઉં છું, Vm Im, બરાબર. આ પદને પહેલા લખું છું, તો sin ઓમેગા t પ્લસ phi બીજા કૌંસમાં sin ઓમેગા ઇન્ટુ t. ચલો આ મારો પાવર મળ્યો મને તત્કાલીન પાવર. પાવર કયો છે, તત્કાલીન પાવર છે, બરાબર. તત્કાલીન પાવરનું સૂત્ર આપેલું. હવે તમને ખબર છે કે ભાઈ આપણે એસી ની અંદર શું કરીએ છીએ, તો એક પૂર્ણ ભ્રમણ દરમિયાન સરેરાશ પાવર લઈએ છીએ, બરાબર. આવું બધું કામકાજ આપણે આર માટે, એલ માટે, સી માટે કરીને આવ્યા ને આગળ, એ જ કામ કરી રહ્યો છું. તો અહીંયા એક પૂર્ણ ભ્રમણ એટલે કે t જેટલો સમય, બરાબર. એક પૂર્ણ ભ્રમણ એટલે શું થાય, આવર્તતા t જેટલો સમય થાય, t જેટલા સમય માટે સરેરાશ પાવર. હવે અહીંયા એક પૂર્ણ ભ્રમણ માટે જે સરેરાશ પાવર મળે છે અને આપણે વાસ્તવિક પાવર પણ કહીએ છીએ. કોના માટે, એસી સોર્સ માટે. આ પાવરને આપણે શું કહીશું, વાસ્તવિક પાવર પણ કહીશું, બરાબર. તો વાસ્તવિક પાવર P બરાબર અથવા તમે સરેરાશ લખો. ચાલો મારી પાસે P આવ્યો તો શું લખું, Vm Im sin ઓમેગા t પ્લસ phi અને sin ઓમેગા ઇન્ટુ t. ચલો ઓકે, સરેરાશ. ચલો મારી પાસે આવ્યો પાવર. હવે તમને ખબર છે મારે સરેરાશ લેવી છે, બરાબર. હવે સરેરાશ લેવી છે તો સરેરાશ લેવી હોય, બરાબર, એટલે સમય સાથે જે વિધેય બદલાતું હોય, સમય સાથે જે વિધેય બદલાતું હોય એ આવે. આ બંને તો કેવું છે, અચળ છે, અને અચળની સરેરાશ તો શું આવવાની છે, એની એ જવાની છે, બરાબર. આગળ આપણે વાત કરીએ સરેરાશ એટલે શું છે, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અચળ માટે એનું એ થશે. તો પાવર જે છે P બરાબર શું લખું અહીંયા, તો Vm Im ને બહાર કાઢું છું, બરાબર. હવે સરેરાશ કોને હું લઈ લઉં છું, તો સરેરાશ લઈ રહ્યો છું sin ઓમેગા t પ્લસ i sin ઓમેગા ઇન્ટુ t ની સરેરાશ લઈ. જો ચલો સરેરાશ માટે મેં તમને એક સૂત્ર આપેલું છે. સરેરાશ એટલે શું છે, તો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. સરવાળા માટે શું કરીએ છીએ, સંકલન લઈએ છીએ, બરાબર. સંકલન ક્યાંથી ક્યાં સુધીનું, તો આપણે જોઈએ એક પૂર્ણ ચક્ર એટલે 0 થી t જેટલા સમય, તો 0 થી t જેટલા સમયનું સંકલન લઈ લો. તો જો Vm Im, હવે અહીંયા શું કરું છું, અવલોકનોનો સરવાળો એટલે એ આ 0 થી t સંકલન એટલે સરવાળો ક્યાંથી ક્યાં સુધીનો, તો આવર્તકાળ સુધીનું એક પૂર્ણ ચક્ર. sin ઓમેગા t પ્લસ phi અને sin ઓમેગા ઇન્ટુ t, બરાબર. પણ ફક્ત સરવાળો કરો, સંકલન લો, એને સરેરાશ લીધી ના કહેવાય. અવલોકનોની સંખ્યા વડે ભાગવા પડે. કેટલા અવલોકન, તો આવર્તકાળ જેટલા. એનો મતલબ t વડે ભાગવો પડશે. તો આ જે t વડે ભાગીએ છીએ હું અહીંયા નહીં લખતો, પણ એ બહાર કાઢી દઉં, બરાબર. સ્વાભાવિક છે, મને t વડે ભાગવા પણ પડશે, તો એ t બહાર કાઢીને લખી દઉં છું. ચલો ઓકે છે, બરાબર. અહીંયા
હવે તમને ખબર છે કે ભાઈ મારે શું કરવું પડશે, સંકલન કરવું પડશે અને સમય સાથે વિધેય બદલાય છે માટે dt. બરાબર. ચાલો તો હવે આનું સંકલન કરવું છે. તમને ખબર છે અગાઉ પણ મેં તમને ગણિતના સૂત્રો યાદ કરાયા હતા. બરાબર. તો એ બધા ગણિતના સૂત્રો છે અને થોડો એપ્લાય કરીએ આપણે. ચલો યાદ કરાવું છું સૂત્ર cos આલ્ફા માઇનસ બીટા. બરાબર. ગણિત વાળા છે એમને થોડું જલ્દી પકડવામાં આવશે. cos આલ્ફા માઇનસ બીટા જો હું લઉં તો એનું સૂત્ર શું થઈ જાય, cos આલ્ફા cos બીટા માઇનસ નું પ્લસ sin આલ્ફા ને sin બીટા. બરાબર છે. ચલો cos આલ્ફા પ્લસ બીટા લો તો સૂત્ર શું છે, તો cos આલ્ફા cos બીટા પ્લસ નું માઇનસ શું લખું, તો sin આલ્ફા ને sin બીટા. ચલો આ સૂત્ર છે આપણી પાસે. બરાબર. cos આલ્ફા માઇનસ બીટા cos આલ્ફા પ્લસ બીટા આનો ઉપયોગ કરવો છે મારે. ચલો એક કામ કરું છું, આ બંનેની બાદબાકી કરી દો. આ બંનેની બાદબાકી કરો. મતલબ કે જો આ કામ કરતો છે cos આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા. આ બંનેની બાદબાકી કરો. હવે જો બાદબાકી કરું તો શું થશે જોઈ લો. અહીં સીધી દર્શાવું છું. બરાબર. તો આ બંનેની હું બાદબાકી કરું, આમાંથી આ બાદ કરવાનું એટલે આ જે પ્લસ ચિહ્ન છે. બરાબર. બાદબાકી કરું એટલે આ માઇનસ થઈ ગયું અને આ માઇનસ નું પ્લસ થઈ ગયું. બરાબર. તો આ પ્લસ ના માઇનસ એટલે આ શું થશે, ઉડી જશે. પ્લસ માઇનસ શું થવાનું, ઉડી જવાનું. અને અહીંયા sin આલ્ફા sin બીટા બંને પ્લસ છે એટલે શું થઈ જશે, 2 sin આલ્ફા sin બીટા. બરાબર કે નહીં. તો આ બંનેની બાદબાકી કરું તો મારી પાસે 2 sin આલ્ફા sin બીટા. જો sin આને આલ્ફા ગણી લો અને બીટા ગણી તો sin આલ્ફા sin બીટા નું સૂત્ર 2 છે એટલે મતલબ મારે 2 વડે ગુણવા પડશે. બરાબર. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છે, આ સૂત્રનો. બરાબર. ફરીથી એકવાર સૂત્ર લખી લઉં ખાલી. તો જો ચલો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો છે, તો કે ભાઈ 2 sin આલ્ફા sin બીટા બરાબર શું થશે, તો cos આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા. ચલો આના બરાબર આ થાય. પેલા કેમ ઉલટું લખ્યું તમને ખબર છે, મારે આના માટે એપ્લાય કરવું છે માટે. પણ તમને ખબર છે આ તો 2 માટે એપ્લાય થાય, એનો મતલબ 2 વડે ગુણવા પડશે. તો 2 વડે ગુણ 2 વડે ભાગો, કોઈ મગજમારી કરી હશે નહીં. તો ચલો લખી દઉં છું, એ અહીંયા 2 વડે ગુણ્યા તો 2 વડે ભાગવા પડશે, પણ અહીંયા જગ્યા બાજુ ભાગી દો. ઓકે છે. 2 વડે ગુણે 2 વડે ભાગ્યા. ચલો તો હવે આ સૂત્રનો ઉપયોગ કરી લો. ચાલો આ સૂત્ર એપ્લાય કરો એટલે આલ્ફા છે એની જગ્યાએ શું લખવાનું, ઓમેગા ટી પ્લસ 5. બીટા છે એની જગ્યાએ શું લખવાનું, ઓમેગા ટી. બરાબર ને. તો જો અહીંયા આપણે આ સૂત્ર એપ્લાય કરીએ. બરાબર. અહીંયા લખી દો. ચલો સૂત્ર વાપરતા. ચલો આ સૂત્ર એપ્લાય કરું તો જો મારી પાસે શું પરિસ્થિતિ થશે. બરાબર. ચલો અહીંયા ડાયરેક્ટ આ બતાવી દઉં છું. તો સીધું જ અહીંયા શું થઈ જાય કે ભાઈ cos. બરાબર. આનું સીધું શું થઈ જાય, આ ચલો લખી લઈએ 2 sin આલ્ફાની જગ્યાએ શું લખું, તો ઓમેગા ટી પ્લસ 5 અને sin બીટાની જગ્યાએ શું લખું, તો ઓમેગા ટી. બરાબર. ચલો હવે અહીંયા જો ઓમેગા ટી આલ્ફાની જગ્યાએ શું લખું, તો ઓમેગા ટી પ્લસ 5 માઇનસ બીટાની જગ્યાએ શું લખું, તો માઇનસ ઓમેગા ટી માઇનસ cos આલ્ફાની જગ્યાએ શું લખું, તો ઓમેગા ટી પ્લસ 5. બરાબર. અને ઓમેગા ટી પ્લસ 5 અને બીટાની જગ્યાએ શું લખું, ઓમેગા તો પ્લસ ઓમેગા ટી. ઓકે છે. અહીંયા આલ્ફા બીટા છે એની જગ્યાએ જે ખૂણો હોય એ લખી દો. ચલો તો અહીંયા શું થશે, જો ઓમેગા ટી ઉડી ગયા, વધ્યા શું ફક્ત 5. તો cos 5 માઇનસ ઓમેગા ટી એટલે 2 ઓમેગા ટી. તો cos 2 ઓમેગા ટી પ્લસ 5. બધી વાર કોના બરાબર, આના બરાબર 2
sin ઓમેગા ટી પ્લસ ફાઈ sin ઓમેગા ટી આના બરાબર આ આવે એપ્લાય કરી દઈએ. જો આ બધી અમુક ગણતરી છે, આ તો ક્યાંથી આવી સમજાવવા માટે મેં બધું પ્રોસેસ કરું છું, બાકી બુકની અંદર ડાયરેક્ટ આપેલું હોય છે, બરાબર. એટલે તમને એમ થાય કે ભાઈ પરીક્ષામાં ડાયરેક્ટ આમ તો જો ગણો નહીં તો આ યાદ આવે નહીં, પણ આ તો ક્યાંકથી મળી જાય આપણને, તો ડાયરેક્ટ લખો તો પણ માર્ક્સ નહીં કપાય. ચલો તો શું થશે? bm im ભાગ્યા 2t. ચલો હવે અહીંયા આની જગ્યાએ શું લખી શકું? તો સંકલન 0 થી t cos phi માઇનસ, ચલો બંને અલગ અલગ કરી દઉં છું, એટલે સંકલન અહીંયા પણ 0 થી t cos 2 omega t plus phi into dt, અહીંયા પણ dt માઇનસ, બરાબર. t સાપેક્ષ લઈ જાય છે, બંને અલગ અલગ કરી દો, એક સ્ટેપ બચાવી દો, ભેગું કરીને પાછું અલગ કરો. તો એનો મતલબ મારે આનું સંકલન અને આનું સંકલન બંનેનું સંકલન લેવા. ચલો પહેલા આની વાત કરું, મોટું છે તો cos અહીંયા t સમય સાથે બદલાય છે, બરાબર. એટલે આનું શું થાય? સંકલન થાય. સંકલન થાય પણ યાદ કરો, sin કે cos નું સંકલન એક પૂર્ણ ચક્ર દરમિયાન શું થતું હતું? 0 થતું હતું કે નહીં? જો cos હોય તો cos નો આલેખ કેવો ચાલે? યાદ કરો, એ ઉપરથી ચાલુ થાય ને, બરાબર. તો એ cos નો આલેખ આ પ્રમાણે ચાલતો, અહીંયા જાવ એટલે આ એક ચક્ર આખું પૂરું થયું. તો એક ચક્ર દરમિયાન જેટલા ધન એટલા ઋણ, જેટલા ઋણ એટલા ધન. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન શું થશે? આ તો 0 થશે. મેં આગળ સાબિત પણ કરેલું છે ગાણિતિક રીતના, બરાબર. એટલે એ વારે ઘડી એપ્લાય કરતા નથી. તો અહીંયા શું થયું છે કે ભાઈ સંકલન 0 થી t cos 2 omega t plus phi into dt બરાબર શું? તો 0. આ 0 થઈ ગયું. તો મારી પાસે શું વધ્યું? bm im ભાગ્યા 2t. ચલો 0 થી t cos phi into dt, આ તો વધ્યું પાછું, બરાબર છે. ચલો આપણે બોર્ડની લિમિટ પૂરી થઈ ગઈ છે, એટલે એક સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. પછી આગળ ચાલે. જો આ ચેપ્ટરની અંદર તમે નોંધ કરી હોય ને, તો એક સારું એવું ગણિત પણ ભણવાનું આવ્યું છે તમારે, બરાબર ને. સારું એવું ગણિત સાથે પણ કામ આવ્યું છે, એટલે જેને ગણિતમાં થોડી મજા આવતી હશે એને તો આ ચેપ્ટરમાં વધુ મજા આવશે, બરાબર. ચાલો પેલા બાયોલોજી વાળા હોય એ થોડી બૂમો પાડે છે, એ ખોટી બૂમો પાડે છે, કેમ કે આટલું તો આપણે કરવું પડે. સારું, ચલો મારી પાસે હવે આનું સંકલન કરવાનું છે. હવે જો આનું સંકલન કરું તો સંકલન શું? t સાપેક્ષ. અહીંયા તો t છે, એટલે આ તો આપણી માટે શું છે? અચળ. તો એને બહાર કાઢ દો. તો જો vm im ભાગ્યા 2t. ચલો અહીંયા cos phi ને બહાર કાઢો, સંકલન 0 થી t into dt. હવે dt નું સંકલન કરો તો dt નું સંકલન શું થાય? t થાય, બરાબર. સંકલન ઓફ dv તો શું થાય? v થાય, બરાબર. એ જ પ્રમાણે dt નું સંકલન કરો તો શું થાય? t થાય. તો ચાલો સંકલન કરીએ તો કે ભાઈ bm im ભાગ્યા 2t cos phi. ચલો અહીંયા શું થયું? તો t થયું. લિમિટ 0 થી t, એટલે તમને ખબર છે એકવાર t ની જગ્યાએ શું મૂકું? કેપિટલ T, બીજી વાર 0, પણ 0 વાળો તો 0 થવાનું છે, એટલે t મૂકી દો. તો શું વધ્યું મારી પાસે? vm im ભાગ્યા 2t cos phi, અને અહીંયા શું વધ્યું? t. આ t ની જગ્યાએ શું મૂકું? અપર લિમિટ, એટલે આવર્તકાળ મૂકું, ઓછા, પેલું તો 0 થવાનું. ચલો દેખાતું હશે, આવર્તકાળ કેન્સલ આઉટ થઈ ગયું. વધ્યું શું મારી પાસે? તો bm im ભાગ્યા 2 cos phi, બરાબર. ચલો જો પણ થોડો ફેરફાર કરો. આ શાના બરાબર? પાવર p બરાબર. જો આમ તો તમને ખબર છે આ સરેરાશ પાવર છે, આ કયો છે? સરેરાશ પાવર. પણ આ સરેરાશ પાવરને એક પૂર્ણ ચક્ર માટે આપણે શું કહીએ? વાસ્તવિક પાવર કહીએ. એટલે માટે એને p વડે લખો તો પણ વાંધો નહીં, બરાબર. એકચ્યુઅલી સરેરાશ પાવર જ છે, પણ એને આપણે એક પૂર્ણ ચક્ર માટે શું નામ આપ્યું છે? વાસ્તવિક પાવર. એટલે હું p વડે પણ દર્શાવું.
ચલો તો અહીંયા આમ તો પી તમને ખબર છે તત્કાલીન માટે આપણને હવે 2 છે 2 ના 2 ભાગ પાડો 2 ના 2 ભાગ પાડો એટલે √2 ગુણ્યા √2 લખી શકો તો જો vn ભાગ્યા in ભાગ્યા √2 આ 2 ના 2 ભાગ પાડી દે √2 cos phi હવે ખબર પડી ગઈ હશે કેમ √2 ભાગ પાડે vm ભાગ્યા √2 એટલે શું થશે v rms અને im ભાગ્યા √2 એટલે i rms cos phi બરાબર આ શું છે rms મૂલ્ય છે અને તમને ખબર છે એસી સોર્સ માટે rms મૂલ્યો લઈએ એને આપણે કેપિટલ સાથે પણ ડિનોટ કરીએ એટલે અહીંયા p બરાબર vrms ની જગ્યાએ કેપિટલ v પણ લખી શકો irms ની જગ્યાએ i પણ લખી શકો અને આને cos phi તો આ રહ્યું આપણું પાવરનું સૂત્ર એસી માટે બરાબર એસી માટેની વાત કરી છે તો LCR એસી પરિપથ હોય બરાબર LCR એસી પરિપથ હોય તો એના માટે પાવરનું સૂત્ર vi cos phi પેલાની અંદર યાદ કરો પાવર ડીસી માં પાવરનું સૂત્ર શું હતું v * i cos phi હતો નતો અહીં cos phi આવ્યો તો આ નવીનતા છે આની અંદર બરાબર નવીનતાની અંદર છે તો જો તમે એસી પરિપથમાં એસી એટલે LCR એસી પરિપથ LCR એસી પરિપથમાં પાવરની વાત કરીએ તો આ રહ્યું પાવરનું સૂત્ર ડીસી અને એસી ની કમ્પેરિઝન કરી લો તો ડીસી ની અંદર ફક્ત vi હતું એસી ની અંદર શું આવ્યું cos phi બરાબર હવે આ cos phi છે phi શું છે કળા તફાવત phi શું છે કળા તફાવત એટલે phi કળા તફાવત phi કળા તફાવત છે હવે આ cos phi છે ને બહુ આધાર રાખે છે પાવરના મૂલ્ય માટે પાવરનું મૂલ્ય એ cos phi પર બહુ આધાર રાખે જો કેવી રીતે આધાર રાખે પાવર આખો ચેન્જ થઈ જાય આના કારણે cos phi ના મૂલ્ય કેવી રીતના થાય જોઈએ તો અહીંયા આ જે આપણું સૂત્ર છે જો તમને ખબર હોય કે હું માત્ર r ની વાત કરતો હોઉં માત્ર r ની વાત કરતો હોય તો એનો phi શું છે 0 છે બરાબર એટલે અહીંયા આપણો LCR પરિપથ છે પણ જો ફક્ત r હોય તો r માટે તો phi 0 છે કે નહીં બરાબર કળા તફાવત છે કે નહીં તો એ phi 0 મૂકવું એટલે cos 0 અને cos 0 એટલે 1 તો આ મૂલ્ય 1 થયું તો v * i પાવર કેવો થયો મહત્તમ થઈ ગયો પાવર કેવો થયો મહત્તમ થઈ ગયો પણ જો તમને યાદ હોય કે માત્ર L વાળો પરિપથ હોય તો phi બરાબર શું હતું -π/2 બરાબર માત્ર C વાળો પરિપથ હોય તો phi બરાબર શું હતું π/2 એટલે +π/2 બરાબર હવે જો અહીં cos π/2 મૂકો તો શું થઈ જાય 0 cos π/2 મૂકો તો પાવર શું થઈ ગયો 0 થઈ ગયો તો એનો મતલબ cos phi આ cos phi જે છે એની ઉપર પાવર બહુ આધાર રાખે છે બરાબર તો આ cos phi ને આપણે કહીએ છીએ પાવર ફેક્ટર બરાબર cos phi ને શું કહેવાય છે cos phi બરાબર પાવર ફેક્ટર cos phi ને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ પાવર ફેક્ટર મેળવો છો તો આ રહે પાવર ફેક્ટર કેમ કીધું કેમ કે આ ફેક્ટર કામ આવે છે પાવરના મૂલ્ય માટે આ ફેક્ટર કામ લાગે છે ઘણી વાર જો કોઈના મેરેજ થતા હોય બરાબર મેરેજ એટલે એવું બને તમને આડોશ પડોશમાં ખબર કે ભાઈ આના લગ્ન થતા જ નથી બરાબર અને છતાં એનું સપન નક્કી થાય એટલે તમને એમ થાય એટલે કયું ફેક્ટર કામ કરી ગયું કે આના લગ્ન થઈ જાય બરાબર એટલે ફેક્ટર પરિબળ બરાબર તો અહીંયા પણ આપણી પાસે એક ફેક્ટર એક પરિબળ એવો છે કે જેનો આધાર પાવર ઉપર છે સીધું જ બદલી કાઢો સીધું 0 જ કરી દે અથવા તો મહત્તમ કરી દે એટલે બહુ મોટો આધાર રહેલો છે બહુ મોટું પરિબળ છે માટે એને નામ આપ્યું છે પાવર ફેક્ટર પાવરનું છે માટે પાવર ફેક્ટર બરાબર કોઈ ફેક્ટર એવું કામ કરી ગયું કારણ કે તમે આવું સાંભળ્યું કે ભાઈ અમુક વાલીઓ આમ તો તમે નહીં અમે વધારે સાંભળ્યું અમુક વાલીઓ એવું કહેતા કે મારો છોકરો 10માં બહુ હોશિયાર હતો અને 12માં બહુ ઓછા ટકા લાવ્યા તો કોઈ ફેક્ટર કામ કરી ગયું કયું ફેક્ટર હા સારા ભાઈબંધો મળી ગયા હોય બરાબર ને સારા ભાઈબંધો મળી ગયા હોય તો એ ફેક્ટરના કારણે ટકાવારી ઘટી ગઈ
सारा એટલે તમે સમજી શકો કોને સારા કહી રહ્યો છે બરાબર તો ફેક્ટર કોનો છે પાવર નો માટે નામ આપે પાવર ફેક્ટર બરાબર તો તમને એલસીઆર એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર સમજાવવાનું કે તો આ રહ્યો આપણો પાવર cos phi એ છે આપણો પાવર ફેક્ટર ચલો અહીંયા આપણી આ થિયરી પૂરી થાય છે હવે સાથે સાથે આ થિયરીની અંદર તમને આના વિશિષ્ટ કિસ્સા ચર્ચવાનું કહે છે કે ભાઈ આના વિશિષ્ટ કિસ્સા સમજાવો તો ચલો આના વિશિષ્ટ કિસ્સા આપણે શું સમજાય છે બરાબર તો પહેલા તો પાવરનું સૂત્ર લઈ લઈએ બરાબર અને એ સૂત્ર આધારિત આપણે વિશિષ્ટ કિસ્સા સમજાવીએ ચલો આ પ્રશ્નમાં બદલાવ કરું છું બરાબર એક પ્રશ્ન પૂરો થઈ ગયો બરાબર પાવર અને પાવર ફેક્ટર સમજાવો હવે એવું કહું છું કે ભાઈ પાવર ફેક્ટરના વિશિષ્ટ કિસ્સા ચલો જોઈએ એસી પરિપથમાં પાવરનું સૂત્ર લખો અને તેના કિસ્સા વાળો ચલો પ્રશ્નમાં બદલાવ કરીએ પહેલા આપણે પાવર સમજ્યા સાથે સાથે પાવર ફેક્ટર સૂત્ર પણ લખ્યું હવે ફક્ત સૂત્ર લખો તો પાવરનું સૂત્ર શું છે તો પાવરનું સૂત્ર P બરાબર VI cos phi બરાબર જ્યાં cos phi બરાબર પાવર ફેક્ટર બરાબર આને ખાસ યાદ કરવાનું ચલો તો આ રહ્યું પાવરનું સૂત્ર તો લખવાનું કીધું છે ફક્ત લખી દેવાનું બરાબર બીજી વાત નહીં કરવાની 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો આવશે સીધું લખવાનું તારવાનું થોડું કે નહીં તો પ્રશ્ન લેન્ધી થઈ જાય અને તેના કિસ્સા ભણો તો ચલો એના કિસ્સા ભણવા છે આપણે તો હવે આના કિસ્સાની ચર્ચા કરીએ તો માત્ર ચલો પહેલો કિસ્સો માત્ર અવરોધ આ માટે અલગ અલગ કિસ્સા લઈએ છીએ નંબર 2 માત્ર ઇન્ડક્ટર L માટે બરાબર અને ત્રીજું તમને ખબર છે કયું છે ભાઈ ત્રીજો માત્ર કેપેસિટર C માટે કેપેસિટર C માટે અને છેલ્લું ચોથો કિસ્સો છે આપણે ત્રણ ભેગા કરીએ LCR પરિપથ માટે અહીંયા આપણે કિસ્સા નોંધવાના છે બરાબર તમને ખબર છે જે કામ કરીને આવ્યા છે એ જ ખાલી અલગ કરેલું છે અવરોધ ઇન્ડક્ટર કેપેસિટર અને ત્રણેય ભેગા પાવર જોડો છે તો જો ફક્ત અવરોધ હોય ત્યારે વોલ્ટેજનું સૂત્ર શું છે તો V બરાબર Vm sin ઓમેગા t ચલો પ્રવાહનું સૂત્ર શું છે તો I બરાબર Im sin ઓમેગા t અવરોધ હોય તો કળા તફાવત ત્યાં મળે ના મળે કળા તફાવત કેટલો તો કળા તફાવત I બરાબર 0 કળા તફાવત છે જ નહીં અહીંયા કળા તફાવત છે જ નહીં તો કળા તફાવત ના હોય તો પછી પાવર ફેક્ટર cos phi મતલબ કે cos 0 તો cos 0 એટલે શું થઈ જાય 1 થઈ જાય તો એનો મતલબ પાવર P બરાબર VI cos phi 1 થઈ ગયો તો V into I કેમ કે આ 1 થઈ ગયા તો કેવો મળે મહત્તમ પાવર કેવો મળે મહત્તમ મળે એનો મીનિંગ શું થાય કે અવરોધ વાળો પરિપથ હોય એની અંદર જે બે પંક્તો પાવર છે કેવો છે મહત્તમ છે જો મેં તમને અગાઉ પણ કીધું હતું કે ભાઈ અવરોધ વાળો પરિપથ છે એની અંદર શું થાય છે તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય ઉષ્મા ઉર્જા વાતાવરણમાં જતી રહે બરાબર તો નુકસાન થાય તો અહીંયા આપણે એવું લખી શકીએ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં મહત્તમ પાવર વ્યય જોવા મળે છે પાવરનો વ્યય કેવો થાય મહત્તમ થાય બરાબર
ચલો એવું ને હવે ઇન્ડક્ટર માટે ચર્ચા કરીએ. તો ઇન્ડક્ટર માટે વોલ્ટેજનું સૂત્ર તમને ખબર છે, એનું એ જ છે Vm sin ઓમેગા t. ચલો પ્રવાહનું સૂત્ર હા તો એમાં બદલાવ છે, I બરાબર Im sin ઓમેગા t, યાદ કરો -π/2. બરાબર ને? પ્રવાહ એ શું છે, વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ છે. તો અહીંયા કળા તફાવત phi બરાબર શું થશે, -π/2. ચલો પાવર ફેક્ટર યાદ કરીએ. તો પાવર ફેક્ટર આ રહ્યો cos phi બરાબર શું લખું, તો cos -π/2. યાદ કરો cos માઇનસ શું કરે, ગળી જાય. તો cos π/2 એટલે શું થાય, cos π/2 થાય, cos π/2 એટલે 0. તો પાવર શું થશે, P બરાબર VI cos phi, અને cos phi 0 એટલે પાવર શું થાય, 0 થાય. અને અમે તમને યાદ છે કે ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એમાં વિદ્યુત ઉર્જા છે, એમાં કોઈ ઉષ્મા ઉર્જાનો વ્યય નહીં થતો, પણ વિદ્યુત ઉર્જા શું થતી હતી યાદ કરો, ગૂંચળું છે, ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર, તો વિદ્યુત ઉર્જા ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે રૂપાંતર પામતી હતી, ફરીથી પાછું ચુંબકીય ઉર્જા શું થતું હતું, એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતી હતી. તો પાવરનો વ્યય થતો જ નતો ને, બરાબર. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં શું થાય છે, પાવર વ્યય જોવા મળતો નથી. અહીં પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. જો અહીંયા તમને એ તો ખબર પડી કે ભાઈ વિદ્યુત ઉર્જાનું શું થાય, તો ચુંબકીય આ ગૂંચળું જે છે એમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે અથવા ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ થઈ જાય, બરાબર. એટલે ક્યાંય વ્યય નહીં થતો. અને અહીંયા જે પ્રવાહ પસાર થાય ને, બરાબર, એટલે પાવર તો મળતો નથી. પાવરનો એકમ વોટ, લેસ થઈ ગયું, લેસ. તો એ શું થાય, ઓછો થઈ જાય, પાવર ઓછો થઈ જાય, 0 થઈ ગયો, એટલે વોટ લેસ. તો એ પ્રવાહને આપણે શું કહીએ છીએ, અહીંયા જે પ્રવાહ પસાર થાય આ સર્કિટમાં ઇન્ડક્ટર વાળા, એને વોટલેસ પ્રવાહ કહેવાય છે. આગળ વધી કેપેસિટર ખબર છે આપણને, વોલ્ટેજ તો V બરાબર Vm sin ઓમેગા t. પ્રવાહ કેટલો, તો કે ભાઈ I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi. પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં કેટલું, તો π/2 જેટલો આગળ. એટલે કળા તફાવત કેટલો, તો કે ભાઈ કળા તફાવત, અને તમને ખબર છે કે ભાઈ પાવર ફેક્ટર cos phi બરાબર શું થાય, તો cos π/2, અને cos π/2 એટલે 0. તો પછી પાવર P બરાબર VI cos phi શું થશે, 0. તમને ખબર છે અહીંયા પણ સેમ થતું હતું, અહીંયા જેમ વિદ્યુત ઉર્જાનું શું થયું, ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ થયો. તો અહીંયા કેપેસિટર છે, કેપેસિટરની અંદર વિદ્યુત ઉર્જા સંગ્રહ થાય. તો જે આપણી પાસે વિદ્યુત ઉર્જા હતી એનું શું થયું, તો વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે કેપેસિટરની અંદર, બરાબર. તો અહીંયા પણ વ્યય થતો નથી. તો અહીંયા પણ લખી શકું કે ભાઈ અહીંયા માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય થતો નથી. અને અહીંયા પણ જે પ્રવાહ વહે છે એ પ્રવાહને વોટલેસ વ્યય થતો જ નથી, એટલે વોટલેસ પ્રવાહ કહે છે. જે પ્રવાહ વહે છે એને શું, વોટલેસ. વોટ કોનો એકમ, પાવરનો, લેસ ઓછો થઈ ગયો, બરાબર. ચલો હવે LCR ની વાત કરીએ. LCR ની વાત કરું તો એની અંદર તમને વોલ્ટેજનું સૂત્ર તો આ Vm sin ઓમેગા t. પ્રવાહનું સૂત્ર તો I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi. તો કળા તફાવત કંઈ phi જેટલો મળે છે, કળા તફાવત કંઈ phi જેટલો મળે છે. phi કયો, તો યાદ કરો phi કયો હતો, tan phi. phi એટલે ખબર નથી, પેલું તો π/2 પાઈ કે આવું કંઈક લખ્યું હોય તો ખબર હોય ખૂણો કેટલો, પણ આ ખૂણો તો ખબર નથી. phi સિમ્બોલ છે, તો phi કેટલો યાદ કરો, xc - xl/r. આ આકૃતિ યાદ આવી ગઈ.
बराबर मैं ये समय पण दर्शाई थी आकृति तमे बराबर आ शुं छे तो xc - xl आ અને આ શું થાય z થાય ને मतलब cos phi बराबर કેટલા છે તો r ભાગ્યા z છે cos phi એટલે કેટલા તો r ભાગ્યા z તો સીધો પાવર ફેક્ટર મળે ને cos phi કેટલો r ભાગ્યા z અને LCR પરિપથમાં z કંઈક છે અવરોધ કંઈક મોટો છે ને તો અવરોધ કંઈક છે તો અવરોધ વધુ અવરોધ ઇમ્પિડન્સ એટલે અવરોધ છે ને LCR નો અવરોધ વધુ તો cos phi એટલે પાવર ફેક્ટર કેવો ઓછો અને પાવર ફેક્ટર ઓછો થાય બરાબર તો આ સૂત્ર ઓછું તો પાવર પણ કેવો ઓછો થાય તો આના ઉપરથી હું એમ કહી શકું P બરાબર Vi cos phi બરાબર તો અહીંયા અવરોધ વધુ LCR છે એટલે બધું ભેગું થયું એટલે અવરોધ નીચે વધી ગયો અવરોધ વધુ તો cos phi ઓછો આ ઓછો તો પાવર પણ ઓછો બરાબર તો અહીંયા પાવર કંઈક ઓછો હશે ખરા ઝીરો નહીં થાય હશે પણ ઓછો હશે કોના કરતા તો આના કરતા અહીંયા તો પાવર કેવો હતો મહત્તમ હતો પણ એના કરતા અહીંયા છે બરાબર પણ ઓછો છે તો એવું કહું કે ભાઈ માત્ર આર ધરાવતા અવરોધ ધરાવતા પરિપથ કરતા LCR માં પાવર વ્યય ઓછો છે ખરા આના જેમ પાવર વ્યય 0 નહીં થઈ ગયો આની જેમ પાવર વ્યય 0 નહીં છે તો ખરા બરાબર પણ LCR માં જો હું અનુનાદની ઘટના કહું LCR માં હું એવું કહું કે ભાઈ અનુનાદ થાય છે અનુનાદ વખતે તો અનુનાદ વખતે શું થાય તો જો cos phi બરાબર આ r ભાગ્યા જે z છે એમાં z ની જગ્યાએ શું થઈ જાય r થઈ જાય કે નહીં તો r ભાગ્યા r એટલે 1 અને cos phi 1 તો p બરાબર શું થશે vi cos phi એટલે આ શું થઈ ગયું 1 એટલે પાવર કેવો તો મહત્તમ તો એવું કહું કે અનુનાદ વખતે જે LCR પરિપથ છે અનુનાદ વખતે પાવર વ્યય મહત્તમ થાય છે જો નોર્મલ પરિસ્થિતિમાં શું થાય તો જે અવરોધમાં મહત્તમ પાવર હતો એના કરતા અહીંયા શું થશે કંઈક પાવર વ્યય થવાનો થોડો થવાનો આ બેમાં તો 0 પણ આમાં થોડો થવાનો પણ જો અનુનાદની ઘટના કહો તો મહત્તમ કેમ કે એમાં જે z છે z શું બની જાય r બની જાય z નું સૂત્ર યાદ છે ને તમને વર્ગમૂળમાં r² પ્લસ ઓમેગા 1/ωc માઈનસ ઓમેગા આખાનો વર્ગ અને બે પદો સરખા થઈ જાય 1/ωc અને ઓમેગા બે સરખા થઈ જાય તો r જ વધ્યો ને ચલો ક્લિયર છે ચલો તો અહીંયા આપણું કામ પૂરું થાય છે જો 2 માર્ક્સમાં આવો પ્રશ્ન આવે તો પણ આ નહીં વધુ પૂછાય જે છે પ્રશ્ન તો પાવર અને પાવર ફેક્ટર સમજાવો એ પ્રશ્ન બહુ પૂછાય છે અને આગળ જે મેં લીધો ને એ પ્રશ્ન IMP છે બરાબર તૈયાર કરી દેજો આ લગભગ ઓછું પૂછાય કે પાવરનું સૂત્ર લખવાનું કિસ્સા બનાવવાનું ઓછું આવે પણ પાવર સમજાવવાનું પાવર ફેક્ટર સમજાવવાનું વધારે આવે એટલે આના આગળનો પ્રશ્ન અગત્યનો છે હા ચાલો ઓકે છે ઉદાહરણ 7.7 ચલો આપણે 6 ઉદાહરણ સુધી કામ કરીએ છીએ બરાબર 7મું ઉદાહરણ જોઈ લઈએ બરાબર અને હાલ આપણે તમને ખબર છે પાવર અને પાવર ફેક્ટરની વાત કરી તો એના અનુસંધાનમાં ઉદાહરણ છે ચાલો A અને B બે પ્રશ્નો મને કીધેલા છે પહેલા એ જોઈ લઈએ તો વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય પાવર ફેક્ટર યાદ હશે તમને ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે સમજાવો જો આ પ્રશ્નો કેવા છે માહિતી લક્ષી છે બરાબર મેં તમને પહેલા પણ કીધું કે માહિતી લક્ષી પ્રશ્નો જે છે એ પરીક્ષામાં એટલા પૂછાતા નથી બરાબર પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ચલો તો અહીંયા પહેલા એનું સોલ્યુશન લાવીએ એ શું કહેવા માંગે છે તો અહીંયા મારે પહેલા તો પાવરને યાદ કરી લેવો પડશે બરાબર તો પાવરનું સૂત્ર પાવર LCR AC પરિપથ માટે પાવર શું છે તો Vi cos phi બરાબર જ્યાં cos phi શું છે પાવર ફેક્ટર બરાબર આને આપણે શું કહીએ છીએ પાવર ફેક્ટર કહીએ છીએ બરાબર અને cos phi છે પાવર ફેક્ટર ને કોઈ એકમ નથી બરાબર સારું
ચલો અહીંયા કોઈ એકમ નથી એવું ક્યાંથી કહી શકીએ આપણે? તો જો cos phi તમને યાદ હોય ને તો cos phi શું છે? r ભાગ્યા છે, બરાબર ને? પેલી મેં આગળ હમણાં જ આકૃતિ યાદ કરાવી હતી તમને. cos phi શું છે? r ભાગ્યા છે. તો આ અવરોધ છે અને ઇમ્પિડન્સ પણ અવરોધ છે. બંને અવરોધનો ગુણોત્તર એટલે પાવર ફેક્ટરની કોઈ એકમ છે જ નહીં, બરાબર? પાવર ફેક્ટરને કોઈ એકમ નથી. હવે આ જસ્ટ યાદ હોવું જોઈએ એનો. ચલો હજુ બીજું તમને યાદ કરાવું કે મારી પાસે અહીંયા જે પાવરનું સૂત્ર છે, ઘણી જગ્યાએ પાવરનું સૂત્ર થોડું ફેરવી લખ્યું હોય. ફેરવી એટલે આ વોલ્ટેજ છે, બરાબર? ચલો તમને અવરોધનું સૂત્ર R બરાબર V upon I. therefore V બરાબર શું થાય? R into I. બરાબર છે? હવે આનું આ જ વસ્તુ અહીંયા લાગુ પાડું તો વોલ્ટેજ જે છે અવરોધ અને પ્રવાહનો ગુણાકાર, તો પ્રવાહ I અને અવરોધને LCR AC પરિપથમાં જે અવરોધ છે એને શું કહેવાય? ઇમ્પિડન્સ Z કહેવાય. તો V ની જગ્યાએ I into Z લખી શકાય. અહીંયા જો V ની જગ્યાએ I into Z લખું તો પાવરનું સૂત્ર શું થાય? અહીંયા I ઓલરેડી છે એટલે I સ્ક્વેર Z cos phi પણ થાય, બરાબર? એટલે જેવી જરૂરિયાત અમુક જગ્યાએ MCQ માં આવું કામકાજ આવે છે માટે આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર? તમને ખ્યાલ હોવો જોઈએ કે પાવરનું સૂત્ર V I cos phi લખી શકો, જે આપણે DC સાથે સીધી સમાનતા કરી શકીએ કે પેલા VI હતો અહીં VI cos phi છે. cos phi પાવર ફેક્ટર છે, સીધી સમાનતા કરી શકો. અને V બરાબર IZ મૂકો તો પછી પ્રવાહ ગુણ્યા અવરોધ કરો તો આ સૂત્ર પણ મળે. સારું, ચલો હવે મને અહીંયા જે વાત કરવાની કીધી છે એની પર આવી જાઓ. તો વિદ્યુત પાવરના સ્થાનાંતર, વિદ્યુત પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય, આ પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું લઈએ તો ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. આપણે આવો પાવર વ્યય વધી જાય. સમજાવો કઈ રીતના? તો જો સમજી લો કે આ કોઈ પાવર સ્ટેશન છે જ્યાંથી મોટો, બરાબર, પાવર ઉત્પન્ન થાય છે. જેમ મેં તમને કીધું હતું ને પેલું નર્મદા આગળ મોટા મોટા જે પાવર સ્ટેશનો છે ત્યાંથી પાવર આવ્યો અને એ આ શું છે? તો આપણા ધાતુના દોડા છે, ધાતુના દોડા છે, વાયર છે આપણો, અને એના થ્રુ જુદા જુદા શહેર, કોઈ શહેર હોય ગામ હોય ત્યાં સુધી વીજળી પહોંચાડવાનું કામ કરવામાં આવે. અહીંયાથી શું થાય? પાવર જાય, વિદ્યુત ઉર્જા જાય. અને પેલું તો તમને ખબર છે કે ફક્ત R વાળો પરિપથ હતો તો આનું શું થાય? ગરમ થાય એટલે ઉષ્મા ઉર્જા અને વાતાવરણમાં વિખેરાઈ જાય, એવું થતું હતું. આપણો LCR પરિપથ છે એટલું ધ્યાન રાખજો. તો અહીંયા પણ શું થાય? આ વાયર જે છે એનો કંઈક અવરોધ હશે, જે તે તાર છે જે મટીરિયલનો છે તો એનો પણ કંઈક અવરોધ તો નડતો જ હશે. સારું, આ પરિસ્થિતિ છે. હવે અહીંયા જો મારી પાસે આ જે પાવરનું સૂત્ર છે, બરાબર, હવે આ પાવરના સૂત્રની અંદર આ વોલ્ટેજ, તો જ્યાંથી પણ સોર્સ એપ્લાય કર્યો તો વોલ્ટેજ ફિક્સ હોય, એમાં કોઈ બદલાવ ના થાય, વોલ્ટેજના અનુરૂપ પ્રવાહ હોય, બરાબર? તો જો આ સૂત્રમાં થોડો બદલાવ કરું કે ભાઈ આમાં I cos phi ને સૂત્રમાં કરતા બનાવો, I cos phi, તો શું થશે? P ભાગ્યા V થાય. I cos phi બરાબર શું લખી શકું? P ભાગ્યા V લખી શકું આના ઉપરથી. હવે જો વોલ્ટેજ ફિક્સ છે, પાવર છે, અમારે કેટલો પાવર મોકલવો છે એ હું નક્કી કરીશ, બરાબર? ગામમાં કેટલો પાવર, મારે સારા સંબંધ બધા પાવર મોકલો. ચલો પાવર કેટલો મોકલવો છે આપણે નક્કી કરી. તો આ બંનેનો જે ગુણોત્તર છે એ કોના જેટલો? I cos phi જેટલો હોય, બરાબર? કારણ કે ચલો એક ઉદાહરણ જ આપું એટલે તમને ખબર પડે કે ભાઈ સમજી લો કે એ પાવર કેટલો, તો પાવર હું 1 લાખ જેટલો મોકલું છું, 1 લાખ એકમનો વોલ્ટેજ 100 વોલ્ટ જેટલો મોકલું છું, બરાબર? તો પછી આ બે શૂન્ય ગયા, વધ્યા કેટલા? 1000. તો એનો મતલબ આ બંનેનો ગુણાકાર પણ કેટલો? 1000 જેવો થવો જોઈએ. આ બંનેનો ગુણાકાર પણ કેટલો? 1000 જેવો થવો જોઈએ. આ તો ઉદાહરણ આપ્યો, આપણી પાસે કોઈ રકમ નથી. તો આ બંનેનો ગુણાકાર 1000 જેવો થવો જોઈએ. એટલે તો પ્રવાહ અને cos phi એટલે પાવર ફેક્ટર. હવે અહીંયા મને શું કીધું? જો પાવર ફેક્ટર ઓછું કરું, હવે જો આ ઓછું કરું, આ ઓછું કરું, બરાબર, તો મારે I વધારવો પડશે, કેમ કે આ બંનેનો ગુણાકાર મારે 1000 જેટલો તો કરવાનો ને. સમજાય છે શું કહેવા માંગુ છું? આ બંનેનો ગુણાકાર કોના જેટલો થાય? P ભાગ્યા V. એટલે આ ઉદાહરણ આપ્યું 1000 જેટલો, બરાબર? તો આટલો કરવાનો જ નહીં. જો આ ઓછું કરું તો આ વધારવું પડે, આ વધારું તો આ ઓછું કરવું પડે, બરાબર છે? તો cos phi પાવર ફેક્ટર હું ઓછો કરું, પાવર ફેક્ટર ઓછો કરું તો I શું કરવું પડશે? I વધુ લેવો પડશે, બરાબર? તો અહીંયા
બરાબર. શાબ્દિક ભાષામાં આ તો ખાલી તમને રજૂઆત કરી. શાબ્દિક ભાષામાં કહું કે અહીંયા શું કરે, પાવર ફેક્ટરનું મૂલ્ય ઘટાડીએ. પાવર ફેક્ટર ઘટાડતા પ્રવાહ વધારવો પડે. જો પાવર ફેક્ટર ઓછો કરો તો પ્રવાહ શું કરવો પડે, વધારવો પડે. અને પાવરનું જે આપણું સૂત્ર છે કે P બરાબર શું છે આપણી પાસે, I² ઇન્ટુ R. બરાબર, ડીસી પાવરની વાત કરું. બરાબર, તો પાવર ફેક્ટરની વાત કરું તો I² ઇન્ટુ R. તો તમે પ્રવાહ વધારો વર્ગના પદમાં છે પાછો. પ્રવાહ થોડો વધારશો તો એનો વર્ગ થઈ જશે, તો પાવર શું થશે, વધી જશે. તો પ્રવાહ વધારતા બરાબર, અહીંયા પણ જોઈ લો, તમે પ્રવાહ વધારો છો, આ રહ્યો પ્રવાહ વધારો છો એટલે પાવર શું થવાનો છે, વધી જવાનો છે. પ્રવાહ વધારતા શું થવાનું છે, તો વ્યય પામતો પાવર શું થશે, વધશે. એ લખ્યું છે ને, ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય થાય તો મોટો પાવર વ્યય કેમ થાય, ઘણા શું કરે, સીધું આ સૂત્રમાં કે આ cos phi ઘટે એટલે પાવર ઘટે, આવું થઈ ગયું. પણ તમે અહીં જુઓ કે ભાઈ તમે ઘટાડો છો cos phi તો સાથે સાથે પ્રવાહ વધારવો પડશે, તો આ મૂલ્ય ઇક્વલ જળવાઈ રહેશે, નહીં તો નહીં જળવાય. બરાબર, એટલે cos phi ઓછો કરો તો I વધારવો પડે, અને I વધે તો પછી પ્રવાહ વધારતા વ્યય પામતો પાવર પણ વધશે. ચલો, એ મુદ્દો ખબર પડી ગઈ છે. મેં કીધું ખાલી શાબ્દિક રજૂઆત, એટલે તમને જો પ્રશ્ન કરે તો આટલું લખવાનું છે, ખાલી આ બધું કોઈ કહેવાનું નથી, ખાલી આટલું લખો, વાત પૂરી થઈ ગઈ. બરાબર, આ તો ખાલી સમજણ આપી. મેં તમને ઓલરેડી કીધું કે આ પ્રશ્ન પૂછાતા નથી. ચલો બીજી વાત કરીએ. ચલો બીજી રકમ વાંચી લેજો. બરાબર, ચલો બી વાંચી લો અને સમજી લો શું કહેવા માંગે છે. ચાલો, પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. સમજાવો. બરાબર, જોઈએ તો જો આપણી પાસે જે LCR પરિપથ છે એમાં એવું કીધું છે, યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય. હવે LCR જે પરિપથ છે એમાં પાવર ફેક્ટર cos phi બરાબર શું છે, R ભાગ્યા છે. બરાબર, એટલે તમને ખબર છે કે ભાઈ અહીંયા Z વધુ છે તો પાવર ફેક્ટર કેવો છે, ઓછો છે. બરાબર, મારે તો પાવર ફેક્ટર વધારવો છે, આ તો ઓછો છે, મારે પાવર ફેક્ટર વધારવો છે. તો જો હું અનુનાદની ઘટના વિચારું તો શું થશે, cos phi બરાબર R ભાગ્યા R, એટલે તો પાવર ફેક્ટર મહત્તમ થઈ ગયું, પાવર ફેક્ટરમાં સુધારો થઈ ગયો. પણ આ તો ફક્ત અનુનાદ વખતેનું છે ને, પણ અનુનાદ ના થતો હોય છતાં હું પાવર ફેક્ટર વધારી શકું. આમ ઓછો છે પાવર ફેક્ટર, Z વધુ, પાવર ફેક્ટર ઓછો. અનુનાદ વખતે હા પાવર ફેક્ટર મહત્તમ મળી જાય, પણ જો મારે સુધારો કરવો તો બીજી કોઈ અનુનાદ સિવાય બીજી કોઈ રીત ખરી? તો ચલો એની વાત કરું છું. ભાઈ અહીંયા હું એવી ધારણા બધું કે ધારો કે વોલ્ટેજ પ્રવાહ કરતા phi જેટલો કળામાં આગળ છે. ચલો મેં એવી ધારણા બાંધી કે ભાઈ અહીંયા વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા phi જેટલો કળામાં આગળ છે. ભાઈ એના ફેઝ ડાયાગ્રામ દોરો. ચલો હું વોલ્ટેજ દર્શાવું છું, આ આપણું ઉગમ બિંદુ છે. બરાબર, વોલ્ટેજ દર્શાવું છું, અહીંયા હું પ્રવાહ દર્શાવું છું. બરાબર, આ વોલ્ટેજનો ફેઝ ડાયાગ્રામ, આ પ્રવાહનો ફેઝ ડાયાગ્રામ. હવે વોલ્ટેજ એ પ્રવાહ કરતા phi જેટલો આગળ છે, આ phi જેટલો આગળ. વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા phi જેટલો આગળ છે. હવે અહીંયા જોજો કે ભાઈ અહીંયા હું પાવર ફેક્ટરની વાત કરું. બરાબર, પાવર ફેક્ટરની વાત કરું એટલે તમને ખબર છે આ રહ્યો આપણો પાવર ફેક્ટર R ભાગ્યા છે. બરાબર, તો પાવર ફેક્ટર મારે વધારવો છે, હું શું કરી શકું? જો આ વોલ્ટેજ તો આ દિશામાં છે, આ રહ્યો પ્રવાહ. હવે પ્રવાહના અહીંયા હું બે ઘટકો વિચારું. બરાબર, પ્રવાહના બે ઘટકો વિચારો તો આ એક પ્રવાહનો ઘટક થયો જેનું નામ આપું IP. આ વોલ્ટેજની દિશામાં
અને બીજો એક પ્રવાહનો ઘટક થયો આર, એને શું કહું તો આઈક્યુ નામ આપું, બરાબર છે. જો મેં શું કર્યું, પ્રવાહના બે ઘટકો વિચાર્યા, બરાબર. તો પ્રવાહનો એક ઘટક આઈપી જે વોલ્ટેજની દિશામાં, બીજો ઘટક આઈક્યુ. હવે અહીં પ્રવાહના બે ઘટકો વિચારતા, વોલ્ટેજની દિશામાં જે પ્રવાહનો ઘટક છે, બરાબર, વોલ્ટેજની દિશામાં પ્રવાહનો ઘટક છે, તો આ તો એક જ દિશામાં છે, વોલ્ટેજ અને પ્રવાહ, બરાબર. વોલ્ટેજ અને પ્રવાહ બંને શું છે, એક જ દિશામાં છે. તો એક જ દિશામાં હશે તો એમના વચ્ચેનો ખૂણો શું થાય, એમના વચ્ચેનો ખૂણો 0 થાય, બરાબર. અને 0 થાય તો શું થાય, મહત્તમ મળે પાવર, E બરાબર V I cos phi, બરાબર છે. હવે અહીંયા જો પ્રવાહનો વોલ્ટેજની દિશામાં ઘટક IP વિચાર તો શું થાય, તો જો P બરાબર VIP, બરાબર. અને cos phi એટલે શું થશે, cos 0, એટલે cos 0 એટલે શું છે તો 1, તો VIP કેવું થયું, મહત્તમ. પાવર ફેક્ટર પણ કેવું થાય, મહત્તમ થાય, બરાબર ને. ચાલો અહીં પાવર ફેક્ટર મને કઈ મહત્તમ મળી, પણ જો સાથે સાથે મારે આ પણ વિચારવું પડે, તો વોલ્ટેજ અને આઈક્યુ એના વચ્ચેનો ખૂણો કેટલો, 90. તો V અને આઈક્યુ, બરાબર. તો V અને આઈક્યુ માટે cos કેટલા બને, 90, અને cos 90 એટલે 0, બરાબર. તો અહીંયા તમારે શું થઈ જાય, P 0 થઈ જાય, પાવર ફેક્ટર પણ 0 થઈ જાય, અને પાવર પણ 0 થઈ જાય, બરાબર. એટલે કે P બરાબર શું થઈ જાય, 0 થઈ જાય. તો મારે બે ઘટક છે, હવે મારે અહીંયા મહત્તમ પાવર ફેક્ટર રાખવો છે, સાથે સાથે પાવર પણ રાખવો છે. પાવર ફેક્ટર એ મહત્તમ રાખવો છે, પાવર એ મહત્તમ રાખવો છે, બરાબર. તો એના માટે મારે ખાલી આ ઘટક જ વિચારવું પડે, આ ઘટક નાબૂદ કરવું પડે. જો શું વાત કરી રહ્યા છે, બરાબર. મારે આ ઘટક હોય પ્રવાહનો તો ચાલે, તો શું થાય છે, cos 0 મહત્તમ થઈ જાય છે, એટલે એ ઓકે છે, પાવર ફેક્ટર મહત્તમ મળે છે, અને જે જોઈએ છે. પણ આ પણ વિચારવું તો પડે જ ને, છે નથી થોડું છે, તો આને ગાયબ કરવો પડશે. આને ગાયબ કરવા માટે એનાથી કમ્પ્લીટ ઓપોઝિટ દિશામાં એટલો ને એટલો મારે IQ ડેશ લેવો પડે. કોઈક એવો સદિશ લઉં પ્રવાહનો, બરાબર. પ્રવાહનો કોઈક એક સદિશ લઉં જે આનાથી કમ્પ્લીટ ઓપોઝિટ હોય. હવે જો આ ખૂણો કેટલો છે, π/2. વોલ્ટેજ અને આ જે પ્રવાહ લીધો, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે ખૂણો કેટલો, π/2. તો જો યાદ કરો, વોલ્ટેજ જે છે એના કરતા પ્રવાહ π/2 જેટલો આગળ, વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો આગળ શામ બનતું હતું, કેપેસિટરમાં. તો જો કેપેસિટર હોય, પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે, બરાબર. તો આ કન્ડિશન તો ફક્ત તમે કેપેસિટર જોડો તો જ બને. જો એક સિમ્પલ વસ્તુ, અહીંયા આ ઘટકમાં નુકસાન નહીં કરતો, ફાયદો કરે, આ નુકસાન કરે, તો આને કાઢવો છે, આને કાઢવો તો આનો કમ્પ્લીટ ઓપોઝિટ બીજો પ્રવાહ વિચારી લો. પણ હવે આ તમે લાવો, એનો મતલબ તમે શું કરો છો, તો કેપેસિટર. કેમ કેપેસિટર, તો આ તો π/2 જેટલો આગળ છે પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ. કઈ કન્ડિશનમાં, જો ઇન્ડક્ટર લાવો તો ઇન્ડક્ટરનો π/2 જેટલો પાછળ હતો, એટલે આમ વાત થાય. તો આમ તો મારે નહીં લેવાનું, મારે તો આમ લેવાનું. આમ લઉં તો બે પાછા ભેગા થઈ ગયા, વધી ગયા, બરાબર. એટલે આમ તો નહીં, મારે તો આને નાબૂદ કરો તો આ બાજુ લેવો પડશે, આ બાજુ લેવો તો π/2 આગળ જતા રહે. તો વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 આગળ હોય એવું તો કેપેસિટરમાં જ બને. હવે જોઈ લો, પરિપથમાં યોગ્ય કેપેસિટર વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય. કેપેસિટર જોડો એટલે આ નાબૂદ થઈ ગયું, તો ફક્ત આ રહ્યું, અને આ રહ્યું તો મહત્તમ રહેશે. આ તો આ નાબૂદ જ કરું, તો આ નાબૂદ કરવા માટે હું કેપેસિટર જોડી રહ્યો છું. સમજ્યા વાતને? તો આ માહિતી લક્ષી પ્રશ્નો છે, સમજ કેળવવી પડશે. ચાલો, ઓકે છે.